જય માતાજી મિત્રો, કેમ છો? મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજ શનિવાર હોવાથી આપણે હનુમાન દાદાના મંદિરે જવાનું છે અને હનુમાન દાદાના દર્શન કરવાના છે મિત્રો. શનિવારે આપણે દરરોજ હનુમાન દાદાના મંદિરે જઈએ જ છીએ. તો હાલો મિત્રો, હનુમાન દાદાના મંદિરે આપણે જઈ રહ્યા છીએ. હનુમાન દાદાના મંદિરે મિત્રો. જય જય શ્રી રામ. માતાજી, હવે જો જય માતાજી, જય માતાજી, કાલો જય માતાજી, બોલો 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 જોરથી. હા, જય માતાજી, આવી જા. હા બસ ઉપર જા. આમ જો જય માતાજી, 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 જય જ બોલવાનું. ચા પીધી? નહીં પીધી તો શું દૂધ પીએસ કે રોટલો ખાધો? રોટલો ખાધો. સારું. જય માતાજી મિત્રો, આપણી જોડે કાળુભાઈ છે. એમને ચાલવામાં બહુ તકલીફ પડતી હતી, ઘૂંટણની તકલીફ હતી, તો એમને આયુષ્યમાન કાર્ડમાં ઓપરેશન કરાવ્યું છે. તો આપણે કાળુ દાદા જોડે વાત કરીને એમનો અભિપ્રાય જાણીએ. ચાલો મિત્રો. જય માતાજી, હું કાળુભાઈ લકુમ બોલું છું કે મને ઠેસણની બહુ તકલીફ હતી. પછી આયુષ્માન કાર્ડ કઢાયું, બીજે જતો તો પૈસા બહુ કહેતા હતા અને ઓપરેશન 2 પગનું મને કરી દીધું અને બહુ ચાલવામાં સારામાં સારું છે. કઢાવી લો ગરીબ માણસોને અને સરકાર 5 લાખની સહાય આપે છે. તો દવાખાનામાં જઈ આયુષ્માન કાર્ડ લઈ મફત ઓપરેશન થાય, તમારી સેવા સારી કરે છે અને સારામાં સારું થઈ જાય પગને. ગરીબ માણસોને પૈસા પાયનું હોય ને ઓપરેશન કરાવવું હોય તો સારામાં સારું છે. આયુષ્માન કાર્ડ લઈને જાઓ એટલે તમારું ઓપરેશન થઈ જાય અને બહુ સારી સેવા આપે છે. સરકારશ્રીનો બહુ બહુ આભાર. જો મિત્રો, પગે કોઈ પણ જાતની તકલીફ નથી અને કમ્પ્લીટ ચાલે છે. આ કાળુ દાદા બરાબર છે. જય માતા.